क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વીજ કંપનીઓની બેદરકારીને લીધે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોનો પાક સ્વાહા થઈ ચૂક્યો છે। રાજકોટ, દ્વારકા, જૂનાગઢ, કચ્છના ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, તો મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠાના ખેડૂતોને પણ કરંટ લાગી ચૂક્યો છે। ક્યાંક તૈયાર પાક બળ્યો તો ક્યાંક ઊભો પાક સળગી ઉઠ્યો। ઘઉં સહિતના તૈયાર પાકમાં આગ લાગી, જગતનો તાત બેહાલ થયો અને પાકની સાથે ખેડૂતોની મહેનત અને અરમાન પણ સ્વાહા થઈ ચૂક્યા છે। ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। વારંવાર લાગતી બેદરકારીની આગ અને શોર્ટ સર્કિટથી ઉઠી રહ્યા છે અનેક સવાલ, જ્યાં ખેડૂત પૂછે છે આ નુકસાનનું વળતર આખરે આપશે કોણ? અનેક ઘટનાઓ સૌરાષ્ટ્રમાંથી સામે આવી, ઉત્તર ગુજરાતમાંથી સામે આવી કે જ્યાં આગની ઘટના બની અને ખેતરોમાં આગ લાગતા જે મહામૂલો પાક છે, ઊભો પાક છે, તે બળીને સ્વાહા થઈ ચૂક્યો છે। બળીને ખાક થતા પાકના દ્રશ્યો જોયા, પરંતુ એ ખેડૂતની વેદના, જે ખેડૂત, જે ધરતીપુત્ર, એ મહા મહેનતે આ મહામૂલો પાક જ્યારે ઉગાડે છે અને તેનું જતન કરે છે, પરંતુ આખરે જ્યારે તેને આ કોળિયો ખાવાનો મોંમાં આવે છે, તે છીનવાઈ જાય ને તેની જે દશા થાય છે તે આ વિડીયોના દ્રશ્યો બતાવે છે। કેવી રીતે આ બેદરકારી છે વીજ કંપનીઓની, તેને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। પાકની સાથે સાથે ખેડૂતોની જે આશા હતી, જે અરમાન હતા, જે મહેનત હતી, તે પણ સ્વાહા થઈ ચૂકી છે। તો ખેડૂતોમાં મોંમાં આવેલો આ કોળિયો છીનવાયો છે। અનેક એવા દ્રશ્યો સામે આવ્યા હતા। એક બે જગ્યાની વાત નથી, પરંતુ અનેક વિસ્તારની અંદર આ પ્રકારેના દ્રશ્યો સામે આવે છે। ખેતરોની અંદર આગ લાગી છે અને તે દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। તો સાથે સાથે સ્થળ પણ બતાવીશું કે ક્યાં ક્યાં કેટલા સમય આગ લાગી હતી તે પણ આપણે જોવાના છે। પરંતુ અત્યારે જે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તારથી આ ઘટના સામે આવી, ત્યાંના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। મહા મહેનતે ઊભો કરાયેલો આ પાક એકાએક બળી જતા ખેડૂતોની આશા અરમાન પર પાણી ફેરવાયા। તો અનેક વિસ્તારની અંદર આ જ પ્રકારેની ઘટના સામે આવી। સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી કે ખેડૂતોની બરબાદીનો કરંટ કેવી રીતે લાગ્યો છે, કે જ્યાં 12 માર્ચની આ ઘટના દ્વારકામાં બની હતી। પીજીવીસીએલની બેદરકારીથી 100 મણ દાણા બળીને ખાખ થઈ ચૂક્યા હતા। દ્વારકાની આ ઘટના 12 માર્ચના દિવસે પીજીવીસીએલની બેદરકારી અને જેને કારણે 100 મણ દાણા છે તે ખાખ થઈ ચૂક્યા છે। તારમાં શોર્ટ સર્કિટ થતાં ખેતરમાં આ આગ લાગી હતી। તારમાં શોર્ટ સર્કિટ થયું અને તેનો ભોગ એક ખેડૂત બન્યો છે। મહામૂલો પાક તેને ઉગવેલો, જે આશા અરમાનથી તેને પાકને ઉગાવેલો, તે બળીને ખાક થયો। આગમાં ભારે નુકસાન થતાં ખેડૂતે ફરિયાદ પણ નોંધાવી, પરંતુ સવાલ એનો એ જ કે હવે તેમની નુકસાનીનું વળતર આપશે કોણ? ત્યારે આગમાં જે રીતે અત્યારે ખેતરોમાં મહામૂલો પાક છે હોમાઈ રહ્યો છે, તેને લઈને બીજી ઘટના 13 માર્ચ જૂનાગઢમાં પણ સામે આવી। ચોકી ગામે તાર તૂટવાને કારણે ખેતરની અંદર આગ લાગી। વીજ તાર ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તાર તૂટી ગયો અને ખેતરમાં તેના વીજ તારને કારણે આગ લાગી હતી। પીજીવીસીએલની બેદરકારીથી તુવેરનો ત્યાં આગળ પાક હતો, જે બળીને ખાખ થઈ ચૂક્યો હતો। તુવેરનો મહામૂલો પાક ખેડૂતે મહા મહેનતે ઉગાવેલો હતો। લોન લઈને ખેડૂતો રૂપિયા લઈને આ ખેતી કરતા હોય, પરંતુ આ રીતે બેદરકારીના કારણે 7 વીઘામાં જે તુવેરનો પાક ઉગાવેલો હતો તે બળીને ખાખ થઈ ચૂક્યો હતો। તો 7 વીઘાની અંદર ત્યાં જૂનાગઢની પણ આ ઘટના કે જ્યાં માળિયાહાટીના લાથોદરા ગામે ખેતરમાં આગ લાગી હતી 7 માર્ચના રોજ। ત્યાં પણ આ પ્રકારેની આગ લાગી। એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે ક્યાંક પાણી નથી મળી રહ્યું, મહા મહેનતે તેઓ પાણી લાવી અને ખેતી કરતા હોય, પરંતુ ખેતરમાં વીજ વાયર પડતા પાક બળીને ખાક થઈ જતા અનેક દ્રશ્યો અનેક વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। તાર પડતા 8 વીઘાનો જે ઘઉંનો પાક છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે। 7 માર્ચના જૂનાગઢની આ ઘટના છે કે ત્યાં પણ આ પ્રકારેની સ્થિતિ જોવા મળી। પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂતને ભારે નુકસાન થયું। ક્યાં આગળ
જે મરામત છે તે થતી નથી, સમારકામ થતું નથી ને તેના જ કારણે આ ઘટના ઘટતી હોવાના આક્ષેપો થયા. પીજીવીસીએલની આ બેદરકારી, જે ખેતરમાં આગ લાગી 13 માર્ચના રોજ રાજકોટમાં પણ આ પ્રકારેની સ્થિતિ સામે આવી હતી કે ત્યાં પણ ખેતરમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે આગ લાગી છે. રસિક સખિયાના જ્યાં 12 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ચૂક્યા છે. રસિક સખિયાના 12 વીઘા ઘઉં બળીને ખાખ થઈ ચૂક્યા. અનેક મહેનત, અનેક પસીનો પાડી અને તેમણે પાક ઉગાવી રહ્યા છે, પરંતુ શું કામનો જ્યારે તેનું ફળ ન મળે. ભારે પવનને કારણે આ વીજ તાર ભેગા થયા હતા, તણખા થયા અને તણખાને કારણે એક ખેતરમાં આગ લાગી હતી અને ઊભો પાક મોંમાં આવેલો ખેડૂતને કોળ્યો હતો તે છીનવાઈ ચૂક્યો હતો. તો સાથે ભુજના ગળા નજીક પણ ખેતરમાં આગ લાગી હતી. 20 માર્ચની આ ઘટના કચ્છની છે કે જ્યાં ભુજમાં પણ આ પ્રકારેની સ્થિતિ, ગળા નજીક ખેતરમાં આગ લાગી. કયા કારણોસર આગ લાગી એ પણ આજ શોર્ટ સર્કિટ થયું. 4 એકરમાં ઘઉંનો પાક હતો, એ તૈયાર થઈ ચૂક્યો હતો, બસ એને લેવાનો હતો અને તે પહેલાં જ આગ લાગી ચૂકી હતી અને શોર્ટ સર્કિટને કારણે આગ થઈ. 4 એકરનો પાક બળી જતા ખેડૂતને ભારે નુકસાન થયું છે. તો ખેડૂતોને અત્યારે ભારે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ એ વળતર ચૂકવશે કોણ, તેને લઈને ખેડૂતો અત્યારે મૂંઝવણમાં છે. મહેસાણાની વાત 18 માર્ચની છે. વિસનગરના બાસણા ગામે પણ ખેતરમાં આગ લાગી. મહેસાણામાં પણ બાસણા ગામ ખાતે આ જ પ્રકારેની ઘટના સામે આવી, જ્યાં પ્રતાપ ચૌધરીના ખેતરમાં આગથી 1.5 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ચૂક્યા હતા. અને આ જ સેમ પેટર્ન જે રીતે આપણે જોયા અગાઉ દ્રશ્યો, તે જ રીતે ક્યાંક વીજ કંપનીઓની બેદરકારીને તેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેરાલુ જીઆઈડીસી પાછળના ખેતરમાં આગની ઘટના મહેસાણામાં 18 માર્ચે પણ થઈ હતી અને તે જ રીતે અન્ય જે મહેસાણાની આ ઘટના છે તેમાં પણ આ જ રીતે જોવા મળ્યું છે કે જ્યાં વીજ તાર અડી જતા ક્યાં તો જે વીજ કંપની છે તેના કારણે ખેતરમાં આગ લાગી રહી છે. રજાક સિંધીના ખેતરમાં આગ લાગી. 1 વીઘાનો ઊભો પાક છે તે આગમાં બળીને સાહા થઈ ચૂક્યો છે. તો સાથે મેઘરજના નવા ગામમાં પણ 7 વીઘાના ઘઉંના પાકમાં આગ લાગી હતી. 16 માર્ચની આ અરવલ્લીની ઘટના છે કે ત્યાં પણ ખેતરની અંદર આગ લાગી, ઊભા પાકને નુકસાન. તારમાં શોર્ટ સર્કિટ થતાં ખેતરમાં આગ લાગી હતી. તો તારમાં શોર્ટ સર્કિટ થયું ને ખેતરમાં આગ. તારનું જે સમારકામ છે તે ક્યાંક નથી થઈ રહ્યું, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. વીજ કંપનીની બેદરકારી, જેને કારણે ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે. મહા મહેનતે ખેડૂત ક્યાંકથી લોન લઈ રૂપિયાનું જુગાડ કરી અને ખેતી કરતા હોય, સિંચાઈનું પાણી અનેક વિસ્તારોમાં મળતું હોય, ન મળતું હોય અને અનેક એવા જે પડકારો છે તેના સામના કરીને જ્યારે આ રીતે કામ કરતા હોય, ખેતી કરતા હોય, પરંતુ આ જ રીતની ઘટના સાબરકાંઠામાં પણ 26 માર્ચ તલોદના કાબોદરા ગામે ઘઉંનો પાક છે બળીને ખાખ થયો. અને એ જ રીતે અનેક જહોજાલી અને ભારે મહેનત બાદ જ્યારે ઘઉં અને આવા પાકોને તૈયાર કરવામાં આવે અને ત્યારે કોઈ કંપની યુજીવીસીએલની બેદરકારી હોય, પીજીવીસીએલની બેદરકારી હોય, વીજ કંપનીની બેદરકારી હોય, તેના કારણે આ ઊભો મહામૂલો પાક છે તે બરબાદ થઈ જાય છે. ખેડૂતોના રૂપિયા પણ તેમાં સ્વાહા થઈ જાય છે. વિજયનગરના પ્રતાપગઢ ગામે પણ ઘઉંના પાકમાં આગ લાગી હતી 25 માર્ચના રોજ સાબરકાંઠાના વિસ્તારમાં. તો સાથે યુજીવીસીએલની આ બેદરકારીથી 4 વીઘાનો જે ઘઉંનો પાક છે તે પણ ખાખ થઈ ચૂક્યો છે. 4 વીઘા જમીનનો આ ઘઉંનો પાક કેટલી મહેનતે આ તૈયાર થયું હશે. અને સાથે હવે અનેક એવા જગ્યાઓ છે કે જે રીતે અત્યારે આ ઘટના સામે આવી, જે સિક્વન્સ આપણે જોઈને આવી અનેક જગ્યાઓ પર, કચ્છ હોય, રાજકોટ હોય, તમામ જગ્યાએ અત્યારે આ જ પ્રકારેની ઘટના સામે આવી છે. તો આપણી સાથે કચ્છથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી પણ માહિતી મેળવીશું. કચ્છની અંદર પણ જે રીતે આગ લાગી છે તે કયા કારણોસર લાગી હતી અને અત્યારે ત્યારબાદ કેવી કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો? તો આપણી સાથે વિજયભાઈ ખેડૂત કચ્છથી જોડાઈ ચૂક્યા છે. વિજયભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જે રીતે આ મહામૂલો પાક આપણે ભારે મહેનતે ઊભો કરતા હોય, એને તૈયાર કરતા હોય ને જ્યારે આખરે વીજ કંપનીના કોઈ બેદરકારીના કારણે આ રીતે આગ લાગી જાય અને આપણી જે મહેનત છે તેની પર પાણી ફરી જાય, ત્યારે અનેક દુઃખ થતું હોય, પરંતુ સાથે સાથે એટલો ગુસ્સો પણ સામે આવતો હોય. આ ઘટના કેવી રીતે ઘટી હતી અને સાથે સાથે કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કોઈ કરવામાં આવે છે કે કેમ?
એનામાં એવું છે વિગતમાં કે તારીખ 20 માર્ચના સાંજે 4 ને 5 વાગ્યે વાડીમાંથી વીજ લાઈન પીજીવીસીએલ ની પસાર થાય છે, જે ફીડર 11 કેવી લાઈન છે, જે ફીડરનું નામ છે કલ્યાણેશ્વર વીજ લાઈન, જેનામાં એક લોખંડનો થાંભલો અમારી વાડીએ લાગેલો છે, જેનામાં ઉપર વીજ કરંટ થતા સ્પાર્કિંગ થતા તણખા નીચે ઝર્યા અને ત્યાંથી આગ લાગવાની શરૂઆત થઈ, બરોબર 4 વાગે ને 5 મિનિટે. અને એ બાબતની જાણ અમારા વાડીએ કામ કરતા મજૂરે અમને જાણ કરેલ, તાત્કાલિક અમે ત્યાં પહોંચ્યા. ત્યાં સુધીમાં અમારી વાડીમાં વાવેતર કરેલ 4.5 એકરનો તૈયાર ઘઉંનો પાક તમામ બળી જવા પામેલ. માત્ર 12 થી 15 મિનિટની અંદર તમામ સળગી ગયો. જી, કેટલું અને નુકસાન? એની સાથે સાથે જે ડ્રીપ ઇરિગેશનની લાઈન પાથરેલી હતી જી 4.5 એકરમાં, એ પણ તમામ બળી જવા પામેલ, જેને કહેવાય ને કે સંપૂર્ણ નાશ થઈ ગયો એકદમ. બિલકુલ. અને આ પાક કેટલું નુકસાન થયું છે આર્થિક દ્રષ્ટિએ? કારણ કે જે પાક છે તે આપે તૈયાર થઈ ચૂક્યો હતો અને આગ લાગ્યા બાદ કેટલું નુકસાન આપ અંદાજો ગણાવી રહ્યા છો? હવે એનામાં તો આપણે ઘઉં છે, પછી ઘઉંની જે પરાળી છે અને ડ્રીપ ઇરિગેશનની લાઈનો જે ઇન્સ્ટોલ કરેલી હતી, એ બધી માલ મજૂરી ને બધું સરવાળો કરીએ તો અંદાજે 8.5 થી 9.5 લાખની આસપાસનું નુકસાન થવા પામેલ છે. જે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશને પણ મેં કરેલી છે અને પીજીવીસીએલમાં પણ કરેલ છે. સંબંધિત કચેરીને જે ડોક્યુમેન્ટ્સ જે પ્રોવાઈડ કરવાના હોય છે એ બધા ડોક્યુમેન્ટ 7/12/8 જેવા કે હકપત્રક વગેરે મેં જે લોકોએ ડોક્યુમેન્ટ મારી પાસે માંગ્યા હતા એ બધા મેં એમને પુરાવા રૂપે આપ્યા છે અને પેપરવર્ક ચાલુ છે. હજી પ્રોસિજર હજી સુધી કાંઈ મને વળતર મળ્યું નથી. આજે 27 તારીખ થઈ છે, 27 માર્ચ 2025. અચ્છા, પીજીવીસીએલ દ્વારા શું જણાવવામાં આવ્યું હતું? તેમણે શું કહ્યું હતું અધિકારીઓએ? પીજીવીસીએલ નું કહેવાનું એવું થયું છે કે ભાઈ એ લોકો એક્સેપ્ટ કરી લીધું છે કે અમારી શોર્ટ સર્કિટ થઈ છે અમારી લાઈનમાં, તેમના થકી અકસ્માત બનવા પામ્યો છે. કેમ કે સેમ ટાઈમે એમના જે ફીડર હોય છે ત્યાં એમને બે વસ્તુ સાથે બની છે. જે અમારે 4 ને 5 જે બનાવ બન્યો અને જે તણખા જર્યા વોટેવર સ્પાર્કિંગ કે વાયર ભેગા થવા કે વોટેવર કારણથી, સેમ ટાઈમે ત્યાં એમનું જે ફીડરમાં જે રિપોર્ટ્સ હોય ને એમના જે શું કે લોકો પાવર કટ થાય કે વોટેવર, બરાબર, એ ઘટના સાથે બની. એટલે એમની પાસે પુરાવો હતો કે ભાઈ આના કારણે આ વસ્તુ બની છે. બરાબર. અને સાથે સાથે એ જ સમયે થોડા અમારાથી વાડીએથી થોડા આગળના ભાગે એક કોઈ ગાયોનો કે ભેંસોનો વાડો હતો, એમને ફરતે બાવળની જાળી નાખેલી હતી, એ વાડો પણ સળગી જવા પામેલ. એટલે વસ્તુ બધી એક સાથે બની છે ઘટના. બિલકુલ. અચ્છા, આપની હવે શું આશા અપેક્ષા છે? આશા તો હવે હમણાં જે નુકસાન થયું છે એમનું અમને વહેલી તકે વળતર આપવામાં આવે, જેથી કરીને અમે આગળ બીજી કરવાની વ્યવસ્થા કરી શકીએ. કેમ કે અત્યારે તો અમારું નુકસાન એટલું બધું થયું છે કે એનામાં બધી આ લાઈનો બધી ડ્રીપ ઇરિગેશનની પાછી ફરીથી ખાડા ખોદીને પાછી ફરીથી ઇન્સ્ટોલ કરવી પડે એવું છે. કેમ કે જે 12 લાઈન હતી તમામ સળગીને એકદમ ભસ્મ થઈ ગઈ છે. બિલકુલ 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 વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે અને સાથે એક બાદ એક જેટલી પણ ઘટનાઓ આપણે જોઈ, અન્ય પણ આપણે જોઈએ કે જે રીતે અનેક એવા વિસ્તારો છે જ્યાં પણ આ પ્રકારેની ઘટના સામે આવી અને ખેડૂતોની આ બરબાદીનો કારણ છે તે અનેક વિસ્તારમાં જોવા મળ્યો છે. આપણે જોઈ રહ્યા હતા 19 માર્ચ સાબરકાંઠામાં, જ્યાં હિંમતનગરના ઢુંઢર ગામે ખેતરમાં આ આગ લાગી હતી અને સાબરકાંઠાની અંદર પણ આ જ પ્રકારેની સ્થિતિ કે જ્યાં આગળ વીજ કંપનીના જે બેદરકારી છે તેને કારણે શોર્ટ સર્કિટ થયું ને આગ લાગતા 4 વીઘાનો ઘઉંનો પાક છે તે ખાક થઈ ચૂક્યો છે. 19 માર્ચની સાબરકાંઠાની આ ઘટના છે કે ત્યાં પણ આ પ્રકારેની સ્થિતિ જોવા મળી, જ્યાં સાથે યુજીવીસીએલની બેદરકારી હતી અને ખેડૂતને તેનો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બેદરકારી કોઈની અને ખેડૂત નુકસાન વેઠી રહ્યા છે. ખેડૂત અત્યારે જે રીતે ખેતી કરી રહ્યા છે આ માહોલમાં તે ખૂબ જ ગંભીર છે અને તેને કારણે અનેક પડકારો વચ્ચે પણ જ્યારે આ સ્થિતિ આવે ત્યારે અનેક સવાલ થાય. સાબરકાંઠાના 16 માર્ચની ઘટના, તલોદમાં પણ યુજીવીસીએલની બેદરકારી સામે આવી છે અને તેને કારણે ખેતરની અંદર આગ લાગી હતી. તો સાથે ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક છે તે બળીને ખાખ થઈ ચૂક્યો હતો. તો 16 માર્ચે પણ સાબરકાંઠાના વિસ્તારમાં, તલોદ વિસ્તારમાં આ પ્રકારની જે આગ છે તે લાગી હતી.
તો સાથે સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. રાજકોટના પણ અનેક વિસ્તારો કે જ્યાં પણ આગ લાગી હતી. તો આવા અનેક વિસ્તારો છે કે જ્યાં આગળ આગની ઘટના સામે આવી અને ખેડૂતનો જે મહામૂલો પાક છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે. તો પાકની સાથે ખેડૂતોની જે મહેનત અને અરમાન હતું તે પણ આ આગમાં ઝપેટમાં આવી અને બળી ગયા છે. અનેક વિસ્તારની અંદર આગ લાગી. ખેડૂતોની જે દયનીય સ્થિતિ છે, કારણ કે લાખોનું નુકસાન આ આગમાં થઈ રહ્યું છે. જે મહામૂલો પાક છે તે બળીને ખાખ થતાં અનેક જે નુકસાની વેઠવાનો વારો છે તે આખરે ધરતીપુત્રોને થઈ રહ્યો છે. વીજ કંપનીના આ સવાલો, વીજ કંપની પર સવાલો ઉઠી રહ્યા છે કે વારંવાર થતી આ ભૂલ આખરે ક્યારે સ્વીકારશે વીજ કંપની અને શા માટે થઈ રહી છે આવી ભૂલો? તો રાજકોટથી આપણી સાથે રસિકભાઈ સખિયા જોડાઈ ચૂક્યા છે. રસિકભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. પરંતુ એક દુઃખ થાય જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે ને આપની સાથે જે આ ઘટના ઘટી હતી, આપના ખેતરમાં આગ લાગી. વીજ કંપનીની બેદરકારીને તેને કારણે ખેતરમાં આગ લાગી છે. આપ સૌ પહેલાં તો એ જાણવા માંગીશું કે આ ઘટના કેવી રીતે ઘટી હતી, આપને જાણ ક્યારે થઈ અને ત્યારબાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? સર્વે બધું કરી ગયા છે વીજ કંપની વાળા. જી. બરોબર. અને વીમા કંપની સર્વે કરી ગઈ છે. જી. તો બરોબર. જી. અને એને સ્વીકાર લીધું છે જી આગ લાગી છે એવું. અચ્છા, વીજ કંપનીએ સ્વીકાર લીધું છે, પરંતુ આગ કેવી રીતે લાગી હતી? વીજ જી આગ લાગવાનું કારણ શું છે, આપણે બાજુમાં ખેતર છે ને જી, એમના શેઠે તાર ગયા છે. તાર બે ભેગા થઈ ગયા, સ્પાર્ક થયો. વારંવાર સ્પાર્ક થયો 2-3 વાર, એટલે ભડકો નીચે પડી ગયો એમાં. બરાબર. એને સમય એ ભાઈના ઘઉં નીકળી ગયેલા હતા. બરાબર. તો એમાં આગ લાગી. સીધું આ બાજુ આપણું ખેતર હતું. બરાબર. સીધું આપણું લાગી. એને ભાઈને ઘઉં નીકળી ગયા હતા, દાઢ પડી હતી ઘઉંની. આપણા ઘઉં ઉભા હતા. બરાબર. તો નુકસાની કેટલું થયું હશે આપના ખેતરમાં? નુકસાની આપણે 3.5 લાખની આસપાસ થયું નુકસાન. બરાબર. તો ઘઉં મારે છે ને, મેં જે ઘઉં વાવ્યા હતા ને, લીધી સાગરના વાવ્યા હતા ઘઉં. બરાબર. તો હવે વીઘે 3.5 ખંડી થાય ઉપર એવા હતા ઘઉં, સમજી ગયા? બરાબર. તો એને વળતરની કોઈ વાત કરી છે કંપની? મને આપણે અમારા ધારાસભ્ય રહ્યા ને જી જયેશભાઈ, એના દ્વારા વાત થઈ હતી મારે, અને હું મળવા ગયો હતો સાહેબને. મને કીધું તમને ચોક્કસ વળતર અપાવું છું પછી. બરાબર. બરાબર. અને કોઈ અમારા જયેશભાઈ રહ્યા ને જી, એ અમારું કામ કરી ધારાસભ્ય રહ્યા. બરાબર. બરાબર. અને એને કીધું છે મને કે તને જાહેર નહીં, બસ વળતર આપવું દઈશ. બરાબર. તો આ અંગે કોઈ ફરિયાદ આપે કરી છે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં? નથી કરી મેં, કારણ કે મને શું છે, મારે અમારા ધારાસભ્ય જયેશભાઈ કહે ને જી, એ ઉપર હાલવાનું, એટલે એમને કીધું છે મને કે કઈ કરવાનું નથી, આપણે હું બધું કરાવી ગોઠવી દઈ. બરોબર. એટલે આપને આપના ધારાસભ્ય પર વિશ્વાસ છે, અપાઈ દે? હા, વિશ્વાસ છે પૂરેપૂરો. બિલકુલ. અને અમારે છે ને જેતપુરમાં સાહેબ, મારે જેતપુર લાગે મારે. જી. જેતપુરમાં ગમે કામ ધારાસભ્ય કરી જ દે છે અમારું, સમજી ગયા? ગમે વ્યક્તિ હોય. બરાબર. તો આ પ્રકારેની આગ લાગે છે. અગાઉ પણ આ રીતેનો કોઈ બનાવ બન્યો છે? ત્યાં આગળ સમારકામ નથી થતું વીજ કંપની દ્વારા? શું ઘટના એમાં સામે આવે? એમાં તો શું છે, અત્યારે વીજ કંપનીમાં ઘણી વાર કોઈ ફરિયાદ આવતી હોય જી, એ ટાઈમે નથી કામ કરતા એ લોકો. બરોબર. બરાબર. એવું છે. ઓકે રસિકભાઈ, તમે અમારી સાથે જોડાને આ માહિતી આપી તે બદલ આપનો આભાર. તો અત્યારે જે રીતે અનેક આક્ષેપો વીજ કંપની પર થઈ રહ્યા છે, સમારકામ નથી કરવામાં આવતું સમય પર, ને તેને જ કારણે ક્યાંક આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. જોકે આ રસિકભાઈ હતા કે જેમની ત્યાં પણ જે ખેતરમાં આગ લાગી હતી અને મહામૂલો પાક છે તે બળીને ખાખ થઈ ચૂક્યો હતો. તો સાથે અરવલ્લીથી પણ કાકુભાઈ આપણી સાથે ખેડૂત છે તે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. કાકુભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. અને આપના ખેતરમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી કે જ્યાં વીજ કંપનીની બેદરકારીને કારણે આગ લાગી અને જે મહામૂલો પાક છે તે બળીને સ્વાહા થઈ ચૂક્યો છે. આ પ્રકારની ઘટના કેવી રીતે ઘટી હતી તે પણ આપનાથી જાણવું છે અને સાથે સાથે કઈ કાર્યવાહી આગળ અત્યારે થઈ રહી છે તે વિશે પણ માહિતી મેળવવી છે. કાકુભાઈ નમસ્કાર. જી. 20 તારીખના બપોરના સુમારે જી, ચિંતા મારા ખેતરમાંથી જતી વીજ લાઈનના તાર ટકરાવાથી તણખા રહ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ ઉભો પાક બળીને ખાક થઈ ગયો હતો. વારંવારની રજૂઆત કરવામાં આવી છે જીવીબીને, પરંતુ કોઈ ધ્યાન આપતા નથી અને વારંવાર આવી ઘટના બની છે. આ જ દિવસે બાજુના ખેતરમાં પણ 2 ખેડૂત ભાઈઓના ખેતરમાં આગ લાગવા પામી હતી. એમના પણ આખું ખેતર બળીને સાફ થઈ ગયું હતું.
બરાબર. જીઈબીને તે દિવસે તરત જાણ કરી પણ કોઈ જીઈબીમાંથી માણસો આવ્યા નહોતા અને જાણવા જતા ફરિયાદ કરતા બીજા દિવસે જીઈબીમાંથી એક સાહેબ આવ્યા હતા અને તે સર્વે માટે તમારા સાહેબ આવશે જી એમ કરી અને ગયા હતા. સર્વે માટે પણ એમના આવી ગયા હતા સાહેબ જીઈબીમાંથી, પણ હજુ સુધી કશી કાર્યવાહી થઈ નથી. બરાબર. કાબુભાઈ, અત્યારે કેટલું નુકસાન તમને થયું હશે ખેતરમાં જ્યારે આગ લાગી ત્યારે? શું પાકમાં હતું? એક ખેતર દળદાર ખેતર છે મારું અને દર વર્ષની જેમ આ વખતે પણ ઘઉં સારા હતા અને 2 મણના વાવેતરમાંથી મિનિમમ મારે 80 મણનું ઉત્પાદન થાય છે. અને કાલે જ્યારે જીઈબીના ન્યૂ ઇન્ડિયા હાથી સાહેબ થયેલા હતા અને સર્વેયર આવ્યા તો એવી વાત કરતા હતા કે અમારા નિયમને ધારાધોરણ પ્રમાણે 2 મણમાં તમારું વાવેતર હોય તો ભલે તમારે 80 મણનું ઉત્પાદન, અમે 50 મણનું મિનિમમ વળતર ચૂકવીએ છીએ અને જો ઉભો પાક હોય તો એમાં 20% રકમ કપાઈ જાય. 20 તારીખના દિવસે એપીએમસીમાં જે ભાવ હોય એમાંથી 20% જેટલી રકમ કપાઈ અને તમને વળતર મળવા પડશે આવું આશ્વાસન આપીને ગયા છે. બિલકુલ. અને અત્યારે કોઈ વળતર આપવાની કઈ વાત કરી હોય અને સાથે સાથે કોઈ પોલીસ એન્જિનિયર કાલે ન્યૂ ઇન્ડિયાના ટાઈપ જોડે હતા, વીમા ઇન્સ્યોરન્સ વાળા તો લઈને આવ્યા હતા. એમને વાત કરી છે કે અમે અમારાથી ઘટતી કાર્યવાહી કરીશું. જી કાબુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે આ કાબુભાઈ હતા, અરવલ્લીના ખેડૂત છે કે જેમણે માહિતી આપી તેમના ખેતરમાં પણ જે તૈયાર પાક હતો તેમાં આગ લાગવાને કારણે નુકસાની થઈ છે. અનેકવાર આ પ્રકારની ઘટના ત્યાં આગળ થતી હોવાનું તેમણે જણાવ્યું છે. ક્યાંક જે વીજ કંપની છે તેની બેદરકારી, સમય પર સમારકામ ન કરવામાં આવતો હોવાનું પણ આક્ષેપો અત્યારે ઉઠવી રહ્યા છે. તો સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એક તરફ ગરમીની તે વચ્ચે સમારકામના અભાવને કારણે અત્યારે વીજ તાર છે અને તે તૂટી જવાની ઘટના, અથડાવાની ઘટના અને વીજ તારમાં કરંટ લાગતા શોર્ટ સર્કિટ થતાં જે આગ છે તે ખેતરોમાં લાગી રહી છે અને મહામૂલો પાક ખેડૂતોનો બળી રહ્યો છે અને ખેતરો અત્યારે જે આગની અંદર છે તે હોમાઈ રહ્યાના દ્રશ્યો અનેક વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે. એક મહા મહેનત કર્યા બાદ જ્યારે ખેડૂત છે, ધરતીપુત્ર છે, પોતાનો મહામૂલો પાકનું જ્યારે જતન કરતો ઉગાવતો હોય અને તે વખતે જ જ્યારે તૈયાર થયેલો જે પાક છે જ્યારે તેને લણવાનો સમય આવે અને તે દરમિયાન જ્યારે આગ લાગે ત્યારે તેની વેદના અત્યારે એ ખેડૂત સમજી શકે કે જેને નુકસાન થતું હોય. તો દ્વારકાથી આપણા સાથે જોડાઈ ચૂક્યા છે ત્યાંના ખેડૂત શૈલેષભાઈ કે જેમને પણ નુકસાન થયું છે. તેમની સાથે વાત કરીએ. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. પરંતુ જે રીતની એક બાદ એક ઘટનાઓ સામે આવી અને આપના ખેતરમાં પણ જે રીતે વીજ કંપનીની બેદરકારીના કારણે આગ લાગી હતી તે અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે આગ લાગી હતી તે ઘટના કેવી રીતે બની તે પણ જાણવું છે. સાહેબ, એમાં કાર્યવાહીમાં એવું છે કે ઉપર વીજ લાઈનના તાર હતા જી અને નીચે ધાણા પડ્યા હતા, તાર ભેગા થયા. એમાં એને હિસાબે અમારે ધાણા 100 મણ જેટલા ધાણા હતા 6 વીઘાના, એ બળીને ખાક થઈ ગયા. 300 ફૂટ 400 ફૂટ જેટલો બંબો બળી ગયો, એટલો કેબલ બળી ગયો અને એટલી બધી નુકસાની આવી. 6 વીઘાના ધાણા હતા. બરાબર. હા, અને બગવદરથી આવ્યા હતા સાહેબો ને એ બધા લખાણ કરી ગયા, ભાણવરથી આવ્યા હતા મંત્રી ને લખાણ કરી ગયા. પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાહેર કરેલ છે. હજી કોઈ જવાબ આવ્યો નથી. 12 તારીખનું બની ગયેલ છે. બરાબર. હજી ક્યાંથી કોઈ જવાબ નથી આવ્યો? આપે ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં? હા, પોલીસ સ્ટેશનમાં જાણ કરી, મંત્રી પણ લખાણ કરી ગયા અને બગવદર સાહેબને પણ જાણ કરેલ છે. બધાને જાણ કરેલ છે અને વિડિયા સહિત અમારી પાસે પ્રૂફ છે બધી. અને આ વીજ કંપનીના કોઈ અધિકારી ત્યાં આપને મળી ગયા? આપ તેમની સાથે રજૂઆત? વીજ કંપનીના સાહેબ જ આવ્યા હતા વાડીએ. વિસાણા સાહેબ આવીને બધું લખી ગયા, બધું જોઈ ગયા. એને કીધું કે વળતર આપશો એમ. બરાબર. વળતર આપવાની વાત થઈ, પરંતુ જે નુકસાન થયું આર્થિક દ્રષ્ટિએ અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજે સાહેબ 100 મણ ધાણા હતા એટલે 2 લાખની આજુબાજુ, 1.5 થી 2 લાખની આજુબાજુ ધાણાનું નુકસાન છે. પછી 300 ફૂટ બંબો ભરી ગયો, 400 ફૂટ જેટલો કેબલ ભરી ગયો. નુકસાન 1 લાખ રૂપિયા જેવું હોય ને 2.5 થી 3 લાખનું નુકસાન છે. અચ્છા શૈલેષભાઈ, આગ જ્યારે લાગે ત્યારે ખેતરમાં પણ મોટું નુકસાન થાય. ફરીથી ત્યાં આગળ પાક થઈ શકે કે ના થઈ શકે, કેટલા સમયમાં થાય, તેની પાછળ કેટલી મહેનત લાગે છે તે પણ થોડું આપ જણાવો તો. એમાં કઈ સાહેબ સાઈડમાં હેઠામાંથી હતું એટલે એમાં કઈ ખેતરમાં વધારે કઈ નુકસાન નથી થયું. અહીંયા સાઈડમાં હેઠામાંથી જ પડેલો હતો બધો ધાણાનો ઢગલો. એટલે હેઠા અને ઝાડવા અને આંબા ને એવું બધું ભરી ગયું, પણ ખેતરને કઈ નુકસાન નથી થયું. બરાબર. જી શૈલેષભાઈ, આપ અમારી સાથે જોડાયા
તે બદલ આપનો આભાર. તો આપણી સાથે અત્યારે અન્ય એક ખેડૂત હિંમતનગરથી પ્રભુભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. પ્રભુભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. એક બાદ એક અનેક વિસ્તારમાં વીજ કંપનીના કારણે જે બેદરકારી થાય છે અને તેને જ કારણે આગ ખેતરોમાં લાગી રહી છે. આપના ખેતરમાં પણ આગ લાગી હતી. હાલ અત્યારે કેટલું નુકસાન ત્યાં આગળ થયું છે, સાથે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ આગની ઘટના કેવી રીતે થઈ હતી તે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી જણાવશો. હા સાહેબ, બોલો. જી પ્રભુભાઈ, કેવી રીતે આગ લાગી હતી આપના ખેતરમાં? બસ સાહેબ, એકને વિશે ચાલુ કરવાનું હતું જી. ખેતર, ઘઉં કાઢવાના હતા, ફૂલ લાઈટ આવી ત્યારે આગ લાગી ગઈ. બરાબર. અને જે વીજનું છે લાઈન છે એ એકદમ નેચા ભાગે એમ હાથેથી છોકરાને તેરીને પેલું કર્યું હતું, હાથમાં પકડી લેતા એવી એ રીતની પોઝિશન છે હાલ. બરાબર. બરોબર. અને અત્યારે પ્રોસેસ ત્યાં આવી તો ગયા છે લોકો, બરોબર, પણ હજુ સુધી કોઈ હલચલ થઈ નહીં, બીજી કોઈ હલચલ નહીં થઈ. બરાબર. તો અત્યારે એ આપને જ્યારે આગ લાગી ત્યારે આપે જે કંપની હશે વીજ કંપનીને જણાવ્યું હશે, તો તેના અધિકારીઓ શું કહી રહ્યા હતા? અધિકારીને જણાવ્યું હતું સાહેબ, બરોબર, ત્યાં પંચનામું કરી ગયા છે. આજે હજુ તો કેટલા દિવસ થઈ ગયા, આજે તો બહુ દિવસ થઈ ગયા, પણ હજુ સુધી કઈ વળતર ચૂક્યું નહીં. અને લાઈન બી હટાવવાનું કીધું તો બી હજુ કોઈ છેલ્લું નહીં. એમને વળતર આપવાની વાત કરી હતી? વળતર એમ નહીં બોલે, પ્રોસેસ કરી છે એમને. વળતરની તો કોઈ ચર્ચા જ નથી કરી એમને. વળતરની કોઈ ચર્ચા નહીં, ખાલી સાહેબ આવ્યા હતા એક વખત રાઉન્ડ જોઈને ચેક કરીને ગયા છે, બીજું કઈ કરી નહીં પ્રોસેસ. બરાબર. અને આપે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કે ફરિયાદ નોંધાવી હતી? ના, પોલીસ ફરિયાદ એમાં શું છે કે સાહેબ, અહીંયા મારા પંચાયતમાં આવી ગયા હતા તલાટીને, અહીંયા ઘરે આવ્યા હતા, એ પંચનામું કરી ગયા છે, લખાણ લખી ગયા છે. બરાબર. બરોબર. તો એ રીતની પ્રોસેસ થઈ છે. તો કેટલું નુકસાન આમાં આપને થયું હશે આર્થિક રીતે અંદાજે? નુકસાન 140 થી 150 મણ ઘઉં છે. બરાબર. બરોબર. એટલે લાખ સવા લાખ નો માલ હતો સાહેબ. અચ્છા, આખા ખેતરમાં આગ લાગી ગઈ હતી આમાં? આખા ખેતરમાં, એક એમાં કઈ કણ લાવ્યો નથી, આખા ખેતરમાં. અચ્છા. તો પ્રભુભાઈ, બીજું એ પણ જાણવું છે, જ્યારે ખેતરમાં આગ લાગે ત્યારે ત્યારબાદ આગ લાગ્યા બાદની જે સ્થિતિ હોય તે પણ ક્યાંક બહુ લાંબી પ્રોસેસ થતી હોય, કારણ કે ફરીથી ત્યાં આગળ વાવેતર કરવું અને નવો પાક ઉભો કરવો. વાવેતર કરવું સાહેબ જોખમ જ છે ને. પછી લાઈન ના હટે તો મારે બીજી વખતે, આ વખત થઈ તો બીજી વખતે બનાવ થાય તો શું કરવાનું? એની કોઈ પ્રોસેસ નથી. મેં કીધું કે લાઈન સાઈડમાં લઈ લો તો બી કીધું થઈ જશે એમ કરે છે, હજુ સુધી થઈ નથી. બીજું એ પણ જાણવું છે પ્રભુભાઈ કે આ ખેતરમાં આગ લાગે તો ત્યારબાદ જલ્દી કોઈ પાક ઉભો થાય ખરો? ત્યાં ખેતરમાં અત્યારે તો કોઈ વાવેતર થઈ શકે જ નહીં, કારણ કે ખેતરમાં આગ લાગી ગયેલી છે. વાવેતર જે કોઈ બી વાવો અત્યારે એ ના ઉગી શકે એમ. બરાબર. એનો જમીન પલટો મારીને પછી તપવા દેવી પડે, પછી જ કંઈક વાવવું હોય તો વવાય. અત્યારે તો કોઈ વસ્તુ ઉગે નહીં ચોકને. બરાબર. પ્રભુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપે માહિતી આપી તે બદલ આપનો આભાર. તો અત્યારે અને બીજું સાહેબ, જી પ્રોસેસ આપણે તમારા થ્રુ થતી હોય, મીડિયા થ્રુ જ થતી હોય છે આ વસ્તુ. આમ તો કોઈ લોકો સાંભળતા તો છે જ નહીં. મીડિયા થ્રુ થાય છે તો પછી લાઈન હટાવવાનો કેસ છે કે વળતર ચૂકવવાનો કેસ છે, એ થોડી પ્રોસેસ તમારથી થતી હોય તો કરજો એમ. તમારો આ અત્યારે અવાજ છે તે તમામ દર્શક મિત્રો સાંભળી રહ્યા છે. અધિકારીઓ પણ આ તમારી વાત છે તે અમે પહોંચાડવાનો પ્રયાસ કરીશું તો આ અધિકારીઓ સુધી, સરકાર સુધી, તંત્ર સુધી. અને અમારો પ્રયાસ જ એ છે કે જનતા અને અધિકારી તંત્ર વચ્ચેનો અમે જે કામ છે તે અમે કરી રહ્યા છે અને તેને લીધે અત્યારે તમે જે પણ શબ્દો કહ્યા છે અમને, તે તમામ શબ્દો ગુજરાતની જનતા સાથે સાથે તંત્રને પણ પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે જે વેદના છે ખેડૂતની તે જ છે કે અમારે જે મહા મહેનતે આ પાક અમે ઊભો કર્યો હતો અને આજે નુકસાની જે થઈ છે, જે અમારી બેદરકારી નહીં પરંતુ વીજ કંપનીની બેદરકારી છે, તેને લાખો રૂપિયાના નુકસાનીનું વળતર અમને ક્યારે મળશે? અને હાલ બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો
તો વીજ કંપનીઓની બેદરકારીના કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોનો પાક સ્વાહા થઈ ચૂક્યો છે. રાજકોટ, દ્વારકા, જૂનાગઢ, કચ્છના ખેડૂતો પાયમાલ થયા અને સાથે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠાના ખેડૂતોને પણ પાકમાં કરંટ લાગી ચૂક્યો છે અને પાક બળીને ખાક થઈ ચૂક્યો છે. અનેક દ્રશ્યો આપણે વિરામ પહેલા જોયા હતા. અનેક જે ખેડૂત મિત્રો છે તેમની સાથે આપણે વાત કરી હતી જેમને નુકસાની થઈ છે અને સાથે સાથે અનેક એવા ખેડૂત મિત્રો છે કે જ્યાં આગળ બનાવ બન્યો હતો તેમના ખેડૂત મિત્રોને પણ આપણે સંપર્ક કરી રહ્યા છે અને તેમની પાસેથી પણ જાણીશું કે કયા કયા એવા નુકસાન છે જે થયા છે અને સાથે કયા પ્રકારના જવાબ છે તે વીજ અધિકારીઓ આપી રહ્યા છે અને કયા પ્રકારની કાર્યવાહી ત્યાં થઈ રહી છે. પરંતુ વારંવાર થતી આ ઘટના હવે ક્યારે અટકશે તે પણ એક સવાલ છે અને વળતર કોણ આપશે? સૌથી મોટો સવાલ એ કે જે રીતે આ મહામૂલો પાક છે તે બળીને ખાક થઈ ચૂક્યો, જેની પાછળ અનેક નાણાં ખર્ચાયા, પોતાનું પરિશ્રમ ખેડૂતોનું થયું છે. અનેક મહેનત બાદ અત્યારે જે પાક ઊભો કરવામાં આવ્યો ને તે પાક નિષ્ફળ ન થયો, પરંતુ પાક જે હાથમાં આવ્યો હતો તે છીનવાઈ ચૂક્યો છે. મહત્વનું છે કે અનેક જે વેઠવું પડે છે તે ખેડૂત વેઠી અને પોતાનો મામૂલો પાક ઊભો કરતો હોય છે ને ત્યારે કોઈની બેદરકારીના કારણે અત્યારે આ રીતનું નુકસાન થતું રહે છે. તો આપણી સાથે ખેડૂત આગેવાન પાલ આંબલિયા પણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે. પરંતુ સવાલ અત્યારે એ જ થઈ રહ્યો છે, આટલું મોટું નુકસાન, વારંવાર થતી ઘટના ક્યારે અટકશે? કુશાગ્ર, સમજવા જેવી વાત એ છે કે જે રીતે અત્યારે વિન્ડ ફાર્મ અને સોલાર કંપનીઓ દ્વારા જે વીજ પ્રોડક્શન થાય છે અને એનું વહન કરવા માટે ખેડૂતોના ખેતરો અત્યારે જાણે કરોડિયાના ઝારા હોય ને એ રીતે તાર અને થાંભલાઓ પથરાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતને જ્યારે એના ખેતરમાં આવો પોલ આવતો હોય કે એના ખેતરમાંથી વીજ વહન કરવાનો જ્યારે તાર પસાર થાય છે ત્યારે સરકારે ખેડૂતને જે વળતર આપવું જોઈએ ને એ વળતર જંત્રીના ભાવના 25% આપે છે. એટલે પેલી વસ્તુ તો એ છે કે ખેડૂતના ખેતરમાંથી તાર કે પોલ નીકળે છે એ કાયમીનું જોખમ ઊભું થાય છે. કાયમીનું જોખમ ઊભું થવા છતાં ખેડૂતને વળતર જંત્રી ભાવના 25% લેખે મળે છે. નંબર 2, જે ખેતરમાંથી આ વિન્ડ ફાર્મ નો શું કહેવાય વીજ વહન માટેનો પોલ નીકળતો હોય, તાર નીકળતો હોય, એ ખેતરની કિંમત, બજાર કિંમત લગભગ ડાયરેક્ટ 50% થઈ જાય. ત્રીજું, એ ખેતરને એને કરવું હોય, બિનખેતી કરાવવું હોય તો એ બિનખેતી થાય નહીં. એટલે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન નીકળે એટલે પેલા તો એની જમીન 50% ઓછી થઈ જાય. બીજું, એ કોઈ દિવસ એને થાય નહીં. અને ત્રીજું, એને કાયમીનું જોખમ ઊભું રહે છે. દાખલા તરીકે છેલ્લા 20 દિવસના તમે સમાચાર જોવો તો ગુજરાતમાં રોજની 10 ઘટના એવી આવે છે કે તારમાંથી તણખા જરવાના કારણે ખેડૂતના 10 વીઘાના ઘઉં બળીને ખાક થઈ ગયા. તો આ ખેડૂતને જે 10 વીઘાના ઘઉં બળી જાય છે એના માટે જવાબદાર કોણ? અને એને વળતર આપવાની વાત આવે તો 30,000 ને 40,000 ને એ 3-3, 4-4 વર્ષે આવે છે. અને જોયા જેવી વાત એ છે કે અત્યારે માર્ચ મહિનો ચાલે છે. પીજીવીસીએલ હોય, યુજીવીસીએલ હોય કે કોઈ પણ હોય, માર્ચ મહિનાને ધ્યાને રાખી અને ખેડૂતને ત્યાં લગભગ છેલ્લા 20 દિવસથી કાયમી ઉઘરાણા કરે છે કે તમારું બિલ બાકી છે, બિલ બાકી છે, બિલ બાકી છે, બિલ આપી દો, બિલ આપી દો, બિલ આપી દો. અરે ભાઈ, તમને માર્ચ એન્ડિંગ નડે છે તો ખેડૂતને આ બધા પ્રશ્નોમાં ક્યાંય ને ક્યાંય નથી નડતું. આ જે ખેડૂતના ઘઉં હળગી જાય એને 10 મહિના સુધી તમે વળતર અને એ આપો છો કેટલું થાય કે 30-40,000 રૂપિયા. એટલે સરકારની કોઈ પણ રીતે ખેડૂતોને મારી નાખવાની નીતિ છે કુશાગ્ર. અને સરકાર ઈચ્છે છે ખેડૂત બરબાદ થાય તો એના ઉદ્યોગપતિ મિત્રોને જે એ જમીન સસ્તા ભાવે મળે. પણ ખેડૂતો સાથે અમે વાત કરી છે, તેમણે એવું જ કીધું છે કે યોગ્ય સમારકામ આ લોકો કરતા નથી, વીજ કંપની દ્વારા કરવામાં આવતું નથી. જૂના તારો થઈ ચૂક્યા છે ને તેને જ કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. તો આ સરકારમાં કોઈ પણ બાબત હોય, એ રોડનું સમારકામ હોય, સરકારી ઇમારતોનું સમારકામ હોય કે પીજીવીસીએલ ની જે લાઈનો છે 30 વર્ષથી લાઈન બદલી નથી, એના ચપલા બદલા નથી, એના કંડક્ટર બદલા નથી. એમને એમ જે દર વર્ષે કાગળ ઉપર ઉધારવામાં આવે છે, દર વર્ષે એનું મેન્ટેનન્સના ખર્ચાના બિલો એ ઉધારવામાં આવે છે, પણ જમીન ઉપર કંઈ કરતા કંઈ કુશાગ્ર કામ થતું નથી. બરાબર. તો વીજ કંપનીની જે બેદરકારીનો હિસ્સો છે તે કેટલો ગણી શકાય, તંત્રનો કેટલો ગણી શકાય ને સૌથી મોટી વાત એ જ થાય અત્યારે કે તેની જવાબદારી અત્યારે આખરે કોણ લેશે? આપ શું કહેશો અને કઈ માંગણીઓ આમાં કરાય?
જો બેદરકારી સરકારની છે કે નથી એ તો ઓલા તણખા જઈરા ને ઘઉં હળગા એને સાબિત કરી દીધું કે બેદરકારી હતી એટલે તો તણખા જઈરા. બરાબર. સવાલ એ છે કે ખેડૂતને નુકસાન સામે ભરપાઈ કોણ કરશે? હા, સવાલ એ જ થઈ રહ્યો છે. પ્રશ્ન એ છે કે જે ખેડૂતને નુકસાન 10 વીઘાના ઘઉં હળગી ગયા તો એ ઘઉંના બદલે એને ભરપાઈ કોણ કરશે? પીજીવીસીએલ ના હોય તો પીજીવીસીએલ, યુજીવીસીએલ કે સરકાર? કોણ ખેડૂતને જે નુકસાની ગયું છે એનું વળતર કોણ આપશે? સૌથી મોટો સવાલ આ છે અને એ કોઈ કરતા કોઈ જવાબ દેતું નથી કુશાગ્ર. અને આવી જ્યારે ઘટનાઓ થતી હોય ત્યારે નુકસાની ભરપાઈ કરવા માટેની કોઈ નક્કર નીતિ અથવા તો કોઈ વીમા યોજના પણ કામ લાગે ખરી? એ પણ એક જાણવું છે આપની પાસે. અરે સરકારે કોઈ યોજના વીમા યોજના જ નથી રહેવા દીધી. ગુજરાતમાં ક્યાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં છે? એ તો બંધ છે. બરાબર બરાબર. તો અત્યારે આપણે જેટલું પણ અત્યારે આ નુકસાની થઈ છે તેનું સૌથી મોટો સવાલ વળતરનો જ છે અને તમામ ખેડૂતો અત્યારે એ જ માંગ કરી રહ્યા છે કે અમારું આટલું નુકસાન થઈ ગયું ત્યારે વળતર અમને કોણ અપાવશે? તો આ હતા પાલ આંબલિયા, ખેડૂત નેતા કે જેમણે ચર્ચા કરી આપણી સાથે અને કહ્યું છે કે જે રીતે આ નુકસાની છે તેનું ભરપાઈ કોણ કરશે તે સવાલ છે, કારણ કે આવી કોઈ પણ યોજના સરકાર વીમા યોજના અહીંયા રહેવા નથી દીધી ને તેને કારણે તેનો જે મારો છે તે અત્યારે ખેડૂતો સહન કરી રહ્યા છે અને અત્યારેની જે પણ ઘટનાઓ થઈ રહી છે તેના જવાબદાર તંત્ર અને સાથે સાથે વીજ કંપની છે અને તે બંનેને કારણે જ આ પ્રકારની ઘટનાઓ છે તે અટકી નથી. આપણી સાથે હિતેન્દ્રભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, બીજેપી પ્રવક્તા. આપનું સ્વાગત છે હિતેન્દ્રભાઈ. પરંતુ અમારી સાથે પહેલા પાલ આંબલિયા જોડાયા હતા, ખેડૂત નેતા. તેમણે અનેક આક્ષેપો કર્યા છે, તંત્ર કંઈ કરતું નથી, વીમા યોજના સરકારે રાખી નથી અને અનેક નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો. વારંવાર આગની ઘટના થઈ રહી છે અને વીજ કંપની તેની પાછળ જવાબદાર છે. સૌ પહેલા આપની પ્રતિક્રિયા. કોઈ પણ ખેડૂત મિત્રને આવા પ્રકારની નુકસાન થયું એના માટે દિલગીરી વ્યક્ત કરું છું. જી. કારણોની તપાસ કરતા રાજ્ય સરકારની કે વીજ કંપનીની કોઈ પણ બેદરકારી હશે તો આપણે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી અને ખેડૂતને પૂરક બનવાનો પ્રયાસ કરશું. કુલ મળીને કોંગ્રેસના પ્રવક્તાને વાતને સમજ્યા સિવાય અથવા ઊંડાણપૂર્વક તપાસનો રિપોર્ટ આવ્યા સિવાય સતત આક્ષેપો કરવાની આદત છે. જનતાના મનમાંથી નીકળી ગયા પછી આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી એ જાહેર જીવનમાં રહેવાના તરફડિયા મારી રહ્યા છે. ખેતી માટે, વીજળી માટે, પાણી માટે કોંગ્રેસની સરકારોએ જે પ્રમાણે ખેડૂતોને તડપાવ્યા છે, વીજળીનું કનેક્શન ખેડૂતને લેવું હોય એટલે 10-10 વર્ષ સુધીનું વેઇટિંગ અમે પોતે જોયું છે. અને કેટલીક વાર ફાધરે અરજી કરી હોય અને 10-10 વર્ષે દીકરાને લેવા જવું પડે. ક્યાંક ક્યાંક એના ફાધર ધામમાં ગયા હોય તો ફરીથી નવેસરથી વિધિ કરવી પડે. એવા દાખલા પણ ખરેખર મેં જોયા છે. અને એટલા માટે તમે એક દાખલો આપું તો 1960માં ગુજરાતની સ્થાપના થઈ તો 2000 સુધીમાં માત્ર 4 લાખ કનેક્શન વીજળીના હતા. જે લોકો વીજળી વિશે કે ખેડૂત વિશે વાત કરે છે 40 વર્ષમાં 4 લાખ કનેક્શન નહોતા શક્યા. આજે આપણે આ બાકીના 25 વર્ષમાં આજે 21 લાખ કનેક્શન ખેડૂતોને છે અને 10 વર્ષના બદલે માગો ત્યારે કનેક્શન ત્યારે વીજળીનું કનેક્શન મળે. અને એ છેલ્લા 25 વર્ષથી એના એ ભાવે, જૂના ભાવે કોઈ પણ જાતના ભાવ વધારા સિવાય ખેડૂતને વીજળી મળે એવી વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અને વાડુ ટાણે વીજળી આવે એવી માગણી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની તત્કાલીન સરકારે 24 કલાક ગામડામાં વીજળી આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને અત્યારે વર્તમાનમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ખેડૂતોને એ તાપ તડકો વેઠવો ના પડે, ઠંડી ન પડે, વરસાદ વેઠવો ના પડે, જંગલી પ્રાણી ન કરવો પડે, જીવજંતુઓ સાપ નોળિયાનો સામનો ના કરવો પડે એટલા માટે દિવસે વીજળી આપવાનું અભિયાન પણ આપણે હમણાં પૂરું કર્યું છે. દેશમાં એકમાત્ર એવું રાજ્ય ગુજરાત છે જ્યાં અત્યારે વીજળી દેશમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને દિવસે વીજળી મળે છે. દેશમાં ગુજરાત એક એવું માત્ર રાજ્ય છે જ્યાં સોલર થી પણ વીજળી મળે છે. એટલે વીજળીની બાબતમાં, નર્મદાના પાણીની બાબતમાં, પણ હિતેન્દ્રભાઈ આજે ધિરાણની બાબતમાં આજે પણ ગુજરાત નંબર 1 છે. બરાબર હિતેન્દ્રભાઈ, ચેલેન્જ છે કે તમારી પાસે જે 2-3 રાજ્યો બચ્યા છે એક પણ માં તમે 24 કલાક વીજળી આપી શકો છો? હિતેન્દ્રભાઈ સવાલ એ નથી થયો. સવાલ બીજો હતો કે સવાલ એ હતો મારો
ખેડૂતોને જે વીજ ત્યાં આગળથી પસાર થાય છે, વીજ તાર પસાર થાય છે, આપણે વીજી આપી ખેડૂતો સુધી પહોંચાડી, બહુ સારી બાબત છે, અમે તેના વખાણ કરી રહ્યા છે, પરંતુ ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે કે વીજળી જે આપી તેના તારના ત્યાં આગળના જે સમારકામ છે તે થઈ નથી રહ્યા. આપણી સાથે મનહરભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. મનહરભાઈ પટેલ, કોંગ્રેસના પ્રવક્તા, તેમને પણ એક રાય લઈ લઈએ. આપ અમારી સાથે હિતેન્દ્રભાઈ જોડાયેલા રહેશો. મનહરભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે અનેક આક્ષેપો અત્યારે કરવામાં આવ્યા છે અને હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે, પરંતુ મનહરભાઈ, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા લઈશ. જે રીતે આ ઘટનાઓ એક બાદ એક વધીને રાજકોટથી લઈ સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાઓ પર વીજ કંપનીના બેદરકારીના કારણે ખેડૂતોના પાક બળી રહ્યા છે. તો સૌપ્રથમ પહેલી વાત તો એ છે કે કોઈ પણ સરકારી રાહે સવલત મળતી હોય અને એ સવલતને લઈ અને કોઈ પ્રકારની અરાજકતા કે નુકસાની ખેડૂતોને આર્થિક રીતે જાય કે કોઈ પણ નાગરિકને જાય તો એની સૌથી પહેલી પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે એ આપવી જોઈએ કે આ અમારી કઈ ને કઈ ભૂલ છે અથવા તો અમારી બેદરકારી છે. જ્યાં સુધી તમે ભૂલ અને બેદરકારી ન સ્વીકારો ત્યાં સુધી કોઈ દિવસ સરકારી રાહે કોઈ દી જનતાના સુખાકારી માટે કોઈ પણ કાર્ય છે એ સફળ અને એના લાભ હિત હોતું નથી. પહેલી વસ્તુ એ છે કે ગમે ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જ્યારે પણ સારી વાત કરી છે ત્યારે સમર્થન કરવામાં ડોલ ટીપાય છે, પણ કઈ પણ રીતે એની નુકસાની જાય છે ત્યારે એ બાબતમાં ક્યારેય તે પક્ષ ક્યારેય તે એ કે પાર્ટી ક્યારેય સ્વીકારતી નથી કે આ ભૂલ છે. હું તમને 2 વર્ષ પહેલા અમે લોકોએ સરકારને ખૂબ સારી રીતે અમે વાત મૂકી હતી કે આ બાબતમાં કોઈ પણ સમયે ચોમાસું શરૂઆત થાય, ખરીફ ઋતુની શરૂઆત થાય ત્યારે એક પ્રી મોન્સૂનનો કાર્યક્રમ શરૂ થવો જોઈએ અને એની અંદર વીજળીના તાર જે છે એ કઈ ને કઈ છૂટા પડ્યા હોય, કોઈ જગ્યાએ નીચે નમેલા હોય, ત્રાંસા થાંભલા હોય કે કોઈ જગ્યાએ સબસ્ટેશન કે ફીડરની અંદર દરવાજા એના ખુલ્લા હોય, આવા અનેક અકસ્માતો થયા છે. આ કોઈ નવી વાત 25 વર્ષમાં નથી હું કરતો, થયા છે અને બનતા રહ્યા છે, છતાં પણ કાર્ય વખત બન્યા પછી બીજું કામ બને પછી એમાંથી કોઈ શીખ લેવામાં નથી આવતી. હું તો તમને આ તમારા ટીવીના માધ્યમથી એક જાહેર ચેલેન્જ ભાજપના સરકારને આપું છું કે તમે રોડ ઉપર પસાર થાવ ત્યારે તમે 3 ઇલેક્ટ્રિકના સિમેન્ટના પોલમાં 2 ત્રાંસા જોવા નહીં મળે એવો એક પણ કિસ્સો તમને નહીં મળે. આખા ગુજરાતમાં ત્રાંસાથી થાંભલા લાગેલા છે. ક્યારે સરકારે કોઈ દી એની તપાસ કરી? ક્યારેક સરકારે એની એ બાબતમાં કોઈ દી ઇન્વેસ્ટિગેશન કર્યું? શું આ ત્રાંસા થાંભલા લગાડવાના કોન્ટ્રાક્ટને કામ આપે છે સરકાર? બરાબર, આપણી સાથે બીજું વેલા ચડે છે, એના ઉપર થાય છે, અકસ્માતો થાય છે, પશુઓના મૃત્યુ થાય છે, લોકોને નુકસાન. મારા એક ખૂબ નજીકના મિત્ર, મારા સાથીદાર એવા એક વ્યક્તિનું ખાલી તારને ટચ થઈ ગયો વાત, એની કારણે એનું મૃત્યુ થયું સુરતની આજુબાજુ. એટલે પીજીવીસીએલ, યુજીવીસીએલ કોઈ પણ હોય, સરકારી મિશનરી નામે જે કંઈ કામ થાય છે એને સારું કામ થતું હોય તો આપણે એને કાબિલે તારીફ કરીએ છીએ, વખાણ કરીએ છીએ. તમે પણ વખાણ, તમારે પણ વખાણ કરવા પડે, પણ જયારે નુકસાની જાય છે, કોઈ પ્રકારના આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે એની ગારવી પણ કરવાનું કામ તરફ આપણી સાથે મનહરભાઈ, હિતેન્દ્રભાઈ પણ જોડાયેલા છે. તેમની પાસેથી પણ આપે જે કીધું તેની પ્રતિક્રિયા લઈ લઈએ, કારણ કે હિતેન્દ્રભાઈ, મનહરભાઈનું કહેવું એવું હતું કે ખાલી એક તરફી વાત કરવામાં આવે છે સરકાર દ્વારા અને સાથે સાથે તે કોઈ દિવસ ભૂલ સ્વીકારતી નથી સરકાર. હિતેન્દ્રભાઈ, આપ તો એના સાક્ષી છો કે મારી ઓપનિંગ કમેન્ટ્સમાં જ મેં કીધું કે આવી કોઈ પ્રકારની ઘટના બની હોય એના માટે દિલસોજી વ્યક્ત કરું છું અને એમાં તપાસ કરતા જેની પણ ભૂલ હશે, જેની જવાબદારી છે એની સામે આપણે કાર્યવાહી કરશું. ખેડૂતને નુકસાન થયું છે એની ચિંતા કરશું. અહીંયા એક વાત કોઈ એક તરફી વાત કરવાનો વિષય એટલા માટે નથી કે જ્યારે વીજળીની બાબતમાં જ્યારે કોઈ ચેલેન્જ કરે સરકારને ત્યારે એને પોતાના દામનમાં પણ જોવું પડે કે અમે કેવા પ્રકારની વીજળી આપતા હતા. વીજળી આવે એ સમાચાર હતા, ગામમાં વીજળી આવે એ સમાચાર હતા. સંબંધ કરવા માટે ગામડામાં કોઈ તૈયાર નહોતું ભાઈ. બીમાર માણસને સારવાર માટે એને પંખાની વ્યવસ્થા પડે તો પણ ગામડામાં નહોતી. અને દીકરીનો પ્રસંગ હોય તો કંકોત્રી પહેલા ઈષ્ટદેવને આપતા પહેલા આપણે વાયરમેનને આપવી પડતી હતી કે ભાઈ સાહેબ મારા દીકરીનું લગ્ન છે, એના ફેરા પૂરા થાય ત્યાં સુધી લાઈટ ચાલુ રહે ને એના માટે આપણે એને લાંચ આપવી પડતી હતી, અથવા લંગરિયા નાખીને ગમે ત્યાંથી વીજળી લેવી પડે. તમને વીજળીનું કનેક્શન બોર બનાવ્યા પછી જ વીજળીના કનેક્શનની નોંધણી થાય ત્યારે તમારું તમને એવી ખબર નહોતી પડતી કે આ બાપડો બિચારો ખેડૂત
દાગીના આ ભૂતકાળની ક્ષતિઓ કાઢવાથી તમારી વર્તમાનને સુધરી જાય. બોરનો ઉપયોગ નથી કરી શકતો એવા કાયદા બનાવે તો તારે ખેડૂતોની વેદના ક્યાં ગઈ હતી તમને? તમારી વેદના સાચી છે, કોઈ પણ ખેડૂતનો પાક પડી જાય એને નુકસાન થાય એના માટે મારી પૂરી સંવેદના છે, પણ 10 વર્ષ સુધી બોરના હપ્તા ભરવા માટે એને દાગીના વેચવા પડે, જમીન વેચવી પડે, બોરના કાણા પુરાઈ જાય, પાણી ઓછું થઈ જાય, ત્યારે કાયદો બદલવાની ચિંતા નહોતી તમને. નર્મદા યોજના તૈયાર પડેલી બનેલી હતી અને 10 વર્ષ સુધી ડેમના દરવાજા બંધ નહીં કરવા દીધા, કેનાલોનું કામ નહીં કરવા દીધું, ત્યારે ખેડૂતોની હિતેન્દ્રભાઈ આપણે મુદ્દા ક્યાંક ભટકી રહ્યા છે. અત્યારે વાત થઈ રહી છે કે ખેડૂતોને જે નુકસાન થયું એનું વળતર હવે ક્યાંથી લેવાનું? એ વીજ કંપની પાસે જાય, સરકારને ગુહાર લગાવે? ઇલેક્ટ્રિસિટી એક્ટ 2013 સંશોધન કોંગ્રેસની સરકારે કર્યું છે. મનહરભાઈને પૂછો, તમે એમાં પ્રોવિઝન રાખ્યું હતું? મનહરભાઈ પણ સાંભળે જ છે. ખબર નથી? જી મનહરભાઈ પણ સાંભળે જ છે. આમાં ભાઈ મારી વાત ખાલી એટલી છે, એટલો બધો 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા સરકારો હતી, એ વસ્તી સરકારો એટલા માટે માની લો ને, કદાચ સરકારે જનતાને જનાર્દનને મહત્વ નથી આપ્યું. હવે જયારે અમારી ક્ષતિઓ ભૂલી બતાવી અને તમારે સરકારને વહીવટ કરવા, તો જનતાને શું? કોંગ્રેસને મારો ને ઘડીક વાર બાજુ મૂકી દો ને. કોંગ્રેસની સરકારે શું કર્યું, કોંગ્રેસની સરકારે શું કર્યું, હવે પબ્લિકે ભૂલી ગઈ કોંગ્રેસે શું કર્યું હતું, શું કર્યું. હવે તમે જે કર્યું છે ને તમારા પાપે જે કામ આ જનતા ભોગવે છે એના સુખાકારી માટે શું કરશો એ વાત નથી મૂકતા. હું એમ કહું કે નર્મદાની કેનાલ 500 વખત તૂટી, 500 વખત ખેડૂતોના ખેતર બરબાદ થયા, એક કાળો કોઈને આપ્યો. તો તમે આ આપાતકાલીન પરિસ્થિતિ સરકારની મિશનરી દ્વારા બનેલી છે. તમારી સુવિધાને ઢોર ટીપતા સરકાર બધી જે ખેડૂતોને નુકસાની જાય છે, ઇલેક્ટ્રિકના પોલ જે છે, માણસના મોત થાય છે, તો એના માટે તમારે એવી વાત મૂકો કે અમે એને વળતર આપશું, અથવા તો અમે એને કંઈક રાહત આપશું, અથવા તો એના માટે ઇન્વેસ્ટિગેશન કરશું, અથવા તો અમે તપાસ સમિતિ નીમશું. આવી તો વાત કરતા જ નથી એ લોકો. આવે તો તમે અમારી સીધી અમે ફરિયાદ કરીએ 25 વર્ષમાં જતું રહેવાનું, બીજી વાત કરીએ 25 વર્ષમાં જતું રહેવાનું. અરે 25 વર્ષમાં જ્યાં પછી ગુજરાતના ખેડૂતોનું ભલું થતું હોય તો હજી હું તો 24 કલાક તમે 25 વર્ષની વાત કરે ને તમારી વાત બોલવાનું બંધ કરી દો. વાસ્તવિકતા તો સ્વીકારતા શીખો છો કે તમે 30 વર્ષથી જનતા જનાર્દનનો પ્રેમ પામો છો, તો તમારે હું અમને ગાળું દેવા માટે તમને પ્રેમ આપે છે? અમને ગાળું દેવાથી જનતા તમને મત આપે છે? સરકાર કોંગ્રેસની જતી રહી, એના 30 વર્ષ થયા, 3 દાયકા થઈ ગયા. અમારા વખતમાં આમ હતું, અમારા વખતમાં આમ હતું. આ ગાણા ગાવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે. અને જો કોઈનો સલ્તનત છે ને કોઈની આજીવન નથી રહેતી. અમારી 70 વર્ષ સુધી તમે અત્યારે ભારત બેઠા હતા, 2 માંથી 300 થયા છીએ, એક અમારી ભૂલ જ થયા છે, એ વાત સ્વીકારીએ છીએ. તો તમે એટલું તો સ્વીકારો કે અમારા પાપે આ ખેડૂતો હેરાન થાય છે. તમે કાળા કૃષિ કાનૂન લાવ્યા હતા, 800 ખેડૂતોના મોત મહિના, એક જીવો નથી પકડાયો તમારા ઘરમાં કોઈ. ભાજપના એક આગેવાને 700 ખેડૂતોના મોત પાછળ એક અફસોસ વ્યક્ત નથી કર્યો લોકસભામાં કે વિધાનસભામાં. આ ઢાંકણી પાણીને મરી જાવ, ખેતી પ્રધાન દેશ છે યાર. કેવી વાતો કરો તમે વારંવાર? દર વખતે પાછળ ભૂતકાળમાં જતું રહેવાનું, દર વખતે ભૂતકાળમાં જતું રહેવાનું. અરે સાહેબ, હું તમને કહું, નર્મદાની કેનાલ તમારા ગામમાં હજી 5000 કિલોમીટર બાકી છે. આજે પણ વલભીપુર તાલુકાથી લીંબડી તાલુકાની પટ્ટી ઉપર પાણી નથી મળતું. તમે પેલા એ ચર્ચા તો કરો પેલા. અને તમે 450 કરોડ રૂપિયા તમે નર્મદાની કેનાલને દુરસ્ત કરવા માટે બજેટ ફાળવો છો. આવો તમને બતાવો નર્મદાની કેનાલ કેટલી દુરસ્ત થઈ છે. એટલે તમે વાત છે ને સ્વીકારો, સ્વીકારતાની સાથે ભૂલ સ્વીકારો, ભૂલ સ્વીકારવાની સાથે એનો ખુલાસો કરો કે આ આના કારણે બને છે, અમે આવું નહીં થવા દઈએ. આટલી અપેક્ષા રાખવાને બદલે તમારે 30 વર્ષ ક્યાં જતું રહેવાની જરૂર છે ભાઈ? વાસ્તવિકતા સ્વીકારતા શીખીએ. સરકારમાં બેઠા છો, જનતા તમને પ્રેમ આપે છે, પ્રેમથી મત આપે છે, તો એનો ઉપયોગ તમારે જનતાના જનાર્દનના સુખાકારી માટે બોલો, અને તો તમારું રાજનીતિ છે પણ જનતાને ફાયદો થશે. કંઈક અમને ગાળું દેવાથી કોઈ જનતાને ફાયદો નથી થવાનો. મનહરભાઈ, હિતેન્દ્રભાઈને સાંભળી લે. હિતેન્દ્રભાઈ, જો હવે આમાં જે વિષય ઉપર આપણે વાત કરી છે, એના એ ખાતરની વાત હોય, એ દવાની વાત હોય, બિયારણની વાત હોય, એ પાણીની વાત હોય, એ વીજળીના કનેક્શનની વાત હોય, એ વીજળીના ભાવની બાબત હોય, કોઈ પણ બાબતમાં કોંગ્રેસે જે રીતે ખેડૂતો માટે દમન કર્યું હતું, તમને યાદ છે 19 તારીખ હમણાં ગઈ 19મી માર્ચ, એક સાથે 19 ખેડૂતોને ગોળીએ દઈ દીધા હતા. માત્ર અને માત્ર એ સતત વીજળી માંગવા માટે આવ્યા હતા, માત્ર અને માત્ર એ ભાવ ઘટાડવા માટે, હોર્સ પાવર ઉપરની વીજળી માટે એ આવ્યા હતા. અને 11 ખેડૂતોને એક સાથે કુલ 19 ખેડૂતોને ગોળીએ દઈ દીધા હતા. હવે જયારે એ જનતાએ નકારી દીધા પછી સતત ને સતત આ રીતે. બરાબર. હલો. જી હિતેન્દ્રભાઈ. તો આ રીતે મને લાગે છે કે સતત ને સતત ભારતીય જનતા પાર્ટીની લોક ઉપયોગી જે યોજનાઓ છે એનો વિરોધ કરવો મને વ્યાજબી નથી લાગતો. પણ આનંદની એ વાતની છે કે ગુજરાતની જનતા, એના ખેડૂતો, એનો ગરીબ, એને લાભ મળ્યા છે ને
એનાથી એને પોતાને આનંદ છે અને એ વખતો ઇવેલ્યુએશન કરી અને ફરીથી ને ફરીથી એ પુનઃ વિશ્વાસ મૂકે છે. મને લાગે છે કે જનતાનું સર્ટિફિકેટ અમારી સાથે છે. બરાબર. અને બીજો એ સવાલ કે સરકાર અને જે વીજ કંપનીઓ છે તે આવી ઘટનાઓની તપાસ કરે નિવારણ માટે અને સંયુક્ત રીતે કોઈ એવા પગલાં લઈ શકે કે જેને કારણે આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે તે અટકી શકે? નહીં, મેં એ જ કીધું કે જો કે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ થતું હોય છે. એક સમયે તો એના વીજ રેખાની સંખ્યા 100 ગણી થઈ ગઈ અને ટ્રાન્સફોર્મરની સંખ્યા એટલી થઈ, એ જ પ્રમાણે પોલની સંખ્યા એટલી થઈ અને ગુજરાતનો ઝડપથી જે ઔદ્યોગિક વિકાસ અને કૃષિ વિકાસ થયો છે એને આધારે 1000 મેગાવોટમાંથી આજે 25,000 મેગાવોટ સુધીની વીજળીની માંગ વધી. તો સતત વીજ કંપનીઓ કામ કરતી રહી છે અને ખેડૂતોને તમામને માગે ત્યારે વીજળી મળે એવી સ્થિતિનું નિર્માણ પણ થતું રહ્યું છે. તો આજે પણ આપણે એ દિશામાં કામ કરીએ એવી મને લાગે છે કે કટ થઈ રહ્યું છે. બરાબર. હિતેન્દ્રભાઈ, જે રીતે આપણે બધી જગ્યાએ વીજળી તો પહોંચાડી રહ્યા છે, પરંતુ જે વીજળી પહોંચાડવાની સાથે સાથે જે હવે જૂના તારો થઈ ચૂક્યા છે તેનું સમારકામ નહીં થઈ રહ્યું તેવા ખેડૂતો ત્યાં આક્ષેપ કરે છે અને તેને કારણે આ ઘટનાઓ બને છે. તો શું હવે તે દિશામાં કોઈ પગલાં લેવાશે? તે દિશામાં કોઈ સૂચનો થવાના છે ખરા? કારણ કે હવે એના જ કારણે આપના માધ્યમથી અથવા કોઈ પણ પ્રતિપક્ષના માધ્યમથી કે ખેડૂતના આગેવાનના માધ્યમથી કોઈ પણ રચનાત્મક સૂચન આવે તો એના માટે આપણી એકદમ ખુલ્લું મન છે અને ખેડૂતોના હિતમાં, ખેડૂતો સિવાય જાહેર જનતાના હિતમાં, કારણ કે વીજળીના આટલા રેસાઓ એક સાથે પસાર થાય અને કોઈ પણ માનવ જીવનને અથવા કોઈ સંપત્તિને નુકસાન થાય એના માટે જે વિકાસ માટે છે, સુખ સુવિધા માટે. તો મારી આપના જે સૂચનો છે એ પણ પહોંચાડશું અને આગામી સમયમાં એવી કોઈ ચિંતા ન કરવી પડે, એવી કોઈ મુશ્કેલી ન પડે એ પણ અમે જોશું. બરાબર. અને કોઈ એવા નિયમો, નીતિ નિયમો કંઈ ઘડેલા હોય, કાં તો પછી કોઈ એવી જે વીમા યોજના છે તેને લઈને પણ અનેક આક્ષેપો કરવામાં આવે છે, કોઈ વીમા યોજના ખેડૂતોને તેનો લાભ નથી મળી રહ્યો, તેને લઈને પણ આગળના સમયમાં કોઈ એવી યોજના? નહીં, સરકાર વખતો વખત ખેડૂતોને એની આપત્તિના સમયે પૂરક બનવા માટે જે તે વખતે એ બધા વિષયો લઈને ચાલતી હોય છે અને પાક વીમા યોજના પણ આઝાદીના આટલા વર્ષો પછી સૌ પ્રથમવાર આપણે જ લાવ્યા હતા અને એના ખૂબ મોટા લાભ પણ મળ્યા છે. આ જ લોકો જે વીમા યોજનાની વાત કરે છે એ જ લોકોએ આ વીમા યોજના ફરજિયાત કેમ અથવા કોણે માગી હતી, વગર માગે આપી દીધી એવા આક્ષેપો આ જ આગેવાનોએ ટીવી ઉપર કરેલા છે. બરાબર. બાબા હિતેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અને સાથે જ અત્યારે અનેક એવા આક્ષેપો છે તે વીજ કંપની પર ખેડૂતો કરી રહ્યા છે, તો સાથે સાથે તેઓ નિરાશા છે કે સરકાર પણ આમાં ક્યાંક હાથ નાખે અને સાથે જે વળતર છે તે વળતર તેમને સહાય મળી રહે. જે રીતે આ મહામૂલો પાક છે તે મહામૂલો પાક જે રીતે તેને નુકસાન થયું છે ખેડૂતોને, તેનું વળતર તેમને મળી રહે તે દિશામાં પણ ક્યાંક પ્રયાસ સરકાર પણ કરે તેવી પણ આશા અપેક્ષા અત્યારે ધરતીપુત્રો રાખી રહ્યા છે. પરંતુ ક્યાંક તૈયાર પાક બળી ચૂક્યો છે અને ક્યાંક ઊભો પાક સળગી ઉઠ્યો છે તેવા દ્રશ્યો આપણે જોયા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોના આ દ્રશ્યો સામે આવ્યા હતા. એક બાદ એક અનેક જગ્યા પર આ પ્રકારે આગ લાગી છે. વીજ કંપનીની બેદરકારીને જેને કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને અનેક ખેડૂત મિત્રો સાથે પણ આપણે વાત કરી હતી. તેમણે પણ જણાવ્યું કેવી રીતે આ ઘટના બને છે અને વીજ કંપની જે યોગ્ય સમારકામ નથી કરી રહ્યું, મેન્ટેનન્સ નથી ધ્યાન આપી રહ્યું ને તેને જ કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું કહી રહ્યા છે. મહત્વનું છે કે અત્યારે યુજીવીસીએલ કે પીજીવીસીએલ વીજ કંપની અત્યારે કોઈ પણ સત્તાવાર નિવેદન આપવા તૈયાર નથી. આ ખેડૂતોની નુકસાનની ભરપાઈ કોણ કરશે, કેવી રીતે કરશે તે સવાલ હજુ પણ ઊભો ને ઊભો છે. કારણ કે આટલું નુકસાન ખેડૂતોને લાખોનું થયું છે, પરંતુ હજુ લગીન કોઈ પણ વીજ કંપની દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું અને કોઈ પ્રકારની બાહેધરી સત્તાવાર રીતે આપવામાં નથી આવીને તેને જ લઈને હવે જે રોષ છે તે ધરતીપુત્રોમાં છે. કારણ કે આ પ્રકારેની ઘટના હવે આશા કોની પાસે રાખવી, અપેક્ષા કોની પાસે રાખવી અને વળતર કોણ આપશે તે સવાલને લઈને અત્યારે મૂંઝવણમાં છે ધરતીપુત્રોનો મહામૂલો આ પાક કે જે હવે નિષ્ફળ થઈ ચૂક્યો છે. તો તેનું વળતર કોણ આપશે તે જ હવે સૌથી મોટો સવાલ છે. કારણ કે કોઈ પણ સત્તાવાર રીતે બાહેધરી નથી આપી રહ્યું, નિવેદન નથી આપી રહ્યું ને તેને જ કારણે અત્યારે અનેક સવાલો વચ્ચે અત્યારે ધરતીપુત્રો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અનેક લાખોનું નુકસાન અત્યારે ધરતીપુત્રો સેવી રહ્યા છે અને આ જે બરબાદી છે તે બરબાદીનું વળતર તેમને ક્યારે મળશે, તેમની સાથે ન્યાય ક્યારે થશે તે સવાલ છે.
વીજ તાર તૂટ્યા છે, વીજ કરંટ થયો છે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે અને આ જ પ્રકારેની ઘટના વીજ કંપનીની બેદરકારીના કારણે જો થતી હોય ત્યારે આની અંદર કેવી રીતે તેમને વળતર મળશે અને આ જે મહામૂલો પાક લાખો રૂપિયાના નુકસાનીનું તેમનું વળતર કોણ આપશે તે સવાલ હજી ઊભો છે.